જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ભારે વરસાદના કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે જગતનો તાત ચિંતિત જોવા મળી રહ્યો છે। માંગરોળ તાલુકાના વાડલા ગામે મીડિયાની ટીમ પહોંચી હતી અને ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો, ત્યારે ખેડૂતોએ પોતાનો પાક નિષ્ફળ જવાની વાત કરી હતી અને સરકાર પાસે સહાયની માંગ કરી હતી। જણાવવાનું કે સતત જૂનાગઢ જિલ્લામાં અતિથી ભારે અતિ વરસાદ પડી રહેલ, જેને કારણે એ વરસાદ માંગરોળ તાલુકામાં વધારેમાં વધારે પડે અને એ વરસાદને કારણે અમારા આજુબાજુના વિસ્તારમાં વધારે વરસાદ કરવાના કારણે ઉપરવાળાના વિસ્તારમાં વરસાદને કારણે અમારા ગામની અંદર 3 વખત પૂર આવ્યો। એ પૂરનો અમારા ગામ લોકોએ 3 વખત સામનો કર્યો અને અમારા ગામના જે નીચાણવાળા વિસ્તારોના જે ઘરો હતા એ ઘરોમાં પાણી ભરાઈ ગયેલ છે। હાલ એ પાણી ઓસરી ગયેલ છે, પરંતુ અમારા વિસ્તારની અંદર મગફળી જે ખેડૂતોએ વાવી હતી ખેતરોમાં એ પૂરને કારણે 15 દિવસથી સતત પાણી ભરેલ છે। પાણી ભરાવાને કારણે એ મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ થઈ ગયેલ છે। તો હું આ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને જણાવવાનું કે વહેલી તકે અમારા ગામના ખેડૂતોનો મગફળીનો સર્વે કરે અને વહેલામાં વહેલી એને વળતર ચૂકવાય, સહાય ચૂકવાય એવી હું સરકાર પાસે વિનંતી કરું છું। ગામમાં તરીકે અમારું ગામ છે અને અમારે વરસાદ છે વારંવાર સતત વધવાને કારણે 2 થી 3 વખત વરસાદ છે ફેલાવેલ છે અને બિયારણ અત્યારે મગફળીનો પાક છે એ સાવ સુકાતો જાય અને અમે સરકાર પાસે એક જ માગણી કરીએ છીએ કે જેમ બને વહેલામાં વહેલું સર્વે કરી અને અમારા ખાતામાં પૈસા નાખે તો સરકાર ભાઈ ખેડૂત છે એ અમારે નવું વાવેતર અમે છે એ કરી શકીએ અને જૂન મહિનામાં સતત વરસાદને કારણે આ મગફળીનો પાક છે સાવ સદંતર નિષ્ફળ ગયો છે। પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।